દર શનિવારે હનુમાનજીના આ મંત્રનો જાપ કરશો તો તમારા સંકટ દૂર થશે અને તમારા ગયેલા પૈસા પ્રાપ્ત થશે. આ મંત્રનો જાપ, પ્રિય ભક્તજનો, હનુમાનજીનો દર શનિવારે આ મંત્રનો જાપ કરવાથી ગયેલા પૈસા પાછા મળી શકશે. આપણા મનમાં એમ થાય કે હનુમાનજીને અને પૈસાને ક્યાં લાગે વળગે, કેટલાના મનથી એમ દોડતો હોય. પણ સર્વ પ્રકારનું સુખ, શાંતિ અને ઐશ્વર્ય એમના મંત્ર જાપથી મળે છે. અરે બધામાં બતાવ્યું છે કે ભગવાન હનુમાનજીનું એકવાર શરણ પ્રાપ્ત થઈ જાય, ભગવાન હનુમાનજીનું એક વખત ભગવાનનું નામ ઉદ્ગાર મનમાંથી, હૃદયથી અને ભાવથી જાગી જાય ને, ત્યારે દાદા તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ તમને કરાવી દે. પણ એની માટે ખાસ જરૂરી છે, મંત્ર જાપ બહુ જરૂરી છે. તુલસીદાસજી હનુમાન ચાલીસા જે રચના થઈ એની અદ્ભુત કથા છે. તો હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન ચાલીસાનો કયો એ મંત્ર, કયો હનુમાનજીનો એ મંત્ર, આ બધું આપણે જાણવું જરૂરી છે. ગયેલી સંપત્તિ પાછી આવે, ધનની પ્રાપ્તિ થાય, તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય, તો દાદાનો આ કયો મંત્ર છે તો આપણને ધનવાન બનાવી શકે? દાદાનો કયો એ મંત્ર છે કે આપણને તમામ પ્રકારના સંકટોમાંથી દૂર કરી શકે? દાદાનો કયો એ મંત્ર છે કે આપણા જીવનના તમામ ગયેલા રૂપિયા, આપણા રૂપિયા છે, કોકને આપ્યા છે અને આપણને પાછા નથી આપતો, અને એ રૂપિયા આપણને પાછા મળી શકે? કોર્ટ કચેરી કે ગમે તેવી તકલીફો હોય એમાંથી પણ નિવૃત્તિ લાવી શકે, બની શકે. ક્યારે બને? એમ નથી કે કરવાથી તરત તમને ફળ મળે. ઘણા લોકો એમ કહે છે કે મહારાજ અમે ઘણું બધું કરીએ પણ અમને ફળ નથી મળતું. પણ તમારું પ્રારબ્ધ હજુ તપતું નથી. તમારા પ્રારબ્ધમાં હજી મંત્ર જાપ, એ આમ તો કીધું છે કે એનું જે અનુષ્ઠાન છે ને, અનુષ્ઠાન પૂરું થવું જોઈએ, ત્યાર પછી મંત્ર સિદ્ધ થાય અને ત્યાર પછી એ મંત્રની શક્તિથી તમને ફળ આપવાની શરૂઆત થાય. તો આપે હનુમાનજી મહારાજના દર શનિવારના દિવસે આ મંત્રનો જાપ કરવાનો છે. કેટલા જણ શનિવારના ઉપવાસ કરો છો? મહારાજ ભૂખી રહેવાય તો ને, હે નથી રહેવાતું. કેટલા જણ શનિવારના દિવસે દાદાને તેલ અર્પણ કરો છો, સિંદૂર અર્પણ કરો છો, અડદ અર્પણ કરો છો? નથી કરી શકતા. કેટલા જણ દાદાના શરણમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો છો? નથી કરી શકતા. જો તમે તમારું વ્યસન છે ગલ્લા ઉપર બેસી અને અડધો કલાક, તમે ઘણા લોકોને હું પ્રશ્ન કરું કે તમે ભગવાનની 2-4 માળા કરતા હોય તો, ભગવાનનું આટલું કરતા હોય તો મહારાજ અમને ટાઈમ ક્યાં મળે? ત્યારે હું એને પ્રશ્ન કરું, એટલે હું તો અહીંયાથી પસાર થયો ત્યારે તું લગભગ ઘરેથી નીકળ્યા 10 મિનિટથી 20 મિનિટ થઈ, માવાવાળાના ગલ્લે, પાનના ગલ્લે ઊભા ઊભા અડધો કલાક તમે મિત્રની સાથે ગપ્પા ગપટ કરતા, મસાલો જે માવો ખાતા હોય એ માવો ચોળીને માવો જ્યાં સુધી ખાવ નહીં ત્યાં સુધી ત્યાંથી નીકળતા નથી, તો અડધો કલાક તમે ત્યાં ફાળવી શકો છો. તો તમને આ જન્મ આપ્યો, તમને આ બધું આપી રહ્યા છે, એની માટે તમે 10 મિનિટ એક માળા માટે ના ફાળવી શકો? નથી કરી શકતા. મારે અને તમારે બધું જ પ્રાપ્ત કરી લેવું છે. લક્ષ્મી જોઈએ છે, શાંતિ જોઈએ છે, યશ જોઈએ છે, કીર્તિ જોઈએ છે, બધું જ જોઈએ છે, પણ આપણે ભગવાનને સમય આપી શકતા નથી, નથી અને નથી. ભગવાનની જેટલી આપણી ઉપર કૃપા છે એટલો સમય આપણે એને ફાળવી નથી શકતા.
તો શનિવારના દિવસે આ મંત્રનો જાપ કરજો. એ મંત્ર છે ઓમ નમો હનુમંતાય સર્વ શત્રુ સંહારણાય સર્વરોગહરાય શત્રુ સંહારણાય સર્વવશકરણાય રામદૂતાય સ્વાહા. આટલું મોટું ના બોલી શકો એ મંત્રથી તો બીજો એક મંત્ર છે ઓમ હમ હનુમંતાય નમઃ. આ પણ ના થઈ શકે તો ઓમ હનુમંત રીમ ક્લીમ હનુમંતાય નમઃ. ઓમ હમ પવન નંદનાય નમઃ. ઓમ મારુતિ નંદનાય નમઃ. આમાંથી કોઈ પણ મંત્ર આવડે એ મંત્રના જાપ કરતા રહેજો. એ મંત્રના જાપ કરશો ને, હનુમાનજીના મંત્રના જાપ સવારનો પ્રાતકાળથી માંડી અને સંધ્યાકાળ સુધી જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે શુદ્ધ સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી હનુમાનજીની સામે બેસી ઓમ હમ પવન નંદનાય નમઃ ઓમ મારુતિ નંદનાય નમઃ આ રીતે ભગવાનના બને એટલા જપ કરજો. જે મંત્ર આવડે એમાં મહત્વનો મંત્ર બતાવ્યો છે કે હોમ નમો હનુમંતે વહુ અંજનાય શુકમ કુરુ કુરુવટ સ્વાહા. આ મંત્રનો જાપ કરશો તો પણ એટલું જ ફળ મળશે. ઓમ મારુતિ નંદનાય નમઃ. આ મંત્રનો જાપ કરશો તો પણ એટલું જ ફળ મળશે. પણ તમારે કરતું રહેવાનું છે બને એટલું વધારે. રૂપિયા ગયા છે તો ઓમ હમ પવન નંદનાય નમઃ ઓમ હમ પવન નંદનાય નમઃ આ મંત્રનો જાપ કરશો તો ભગવાન હનુમાનજીની કૃપાથી જેમ અશોકવનમાંથી માં ભગવતીનો સંદેશો ભગવાનનો સંદેશો ભગવતીને આપ્યો હતો અને એ જ પ્રમાણે ગયેલા રૂપિયા છે ને એને મનની વાયુ ભાવમાં સંદેશો આપશે, ભાઈ તું એને તેના પૈસા એના છે તું એને આપી દે. તો આ બધી કૃપા હનુમાનજીની પ્રાપ્ત થશે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે જ્યોતિષ લગતા માર્ગદર્શન માટે, વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શન માટે, દેવી ભાગવત, શિવ પુરાણ અને શ્રીમદ ભાગવત અન્ય કથાનું અધ્યયન કરાવવા માંગતા હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. સાથે સાથે રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મુરજ ગામ, ઉમિયાજીના મંદિરે નીચે આવેલા નંબર ઉપરથી તમને જ્યારે પણ સમય આપવામાં આવે ત્યારે રૂબરૂ આવીને આપ મળી શકો છો. તો શનિવારના દિવસે કરી લો આ મંત્રનો જાપ તો તમને ધનવાન બનાવતા કોઈ રોકી નહીં શકે વાલા.